टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગત 2 થી 3 દિવસ અગાઉ એક આત્મહત્યાનો કિસ્સો છે તે ચાંદખેડા વિસ્તારમાં બન્યો હતો. આત્મહત્યાના કિસ્સામાં એક બાળકી હતી તે 14મા માળેથી કૂદી પડી હતી. ત્યારબાદ તેમનો એક વિડીયો છે તે પણ વાયરલ થયો હતો કે તે 12મા માળેથી કૂદે તો તેમને ખૂબ જ વધારે વાગે અને જે તે વિડીયોમાં છે તે બાળકી બોલતી હતી. ત્યારે આપણી સાથે જે વિડીયો ઉતારનાર જે શખ્સ છે તે આપણી સાથે અત્યારે હાલમાં મોજૂદ છે. તેમની સાથે વાત કરીએ, જાણીએ કે કઈ રીતે તે વિડીયોનો આખો જે સમગ્ર બનાવ હતો તે બન્યો હતો. મિત્ર, તમે વિડીયો શું કરવા ઉતાર્યો હતો અને જે આપની સાથે જે હતી યુવતી, આપની કઈ રીતે મિત્રતા? અમારી નોર્મલ જસ્ટ મિત્રતા હતી, બરાબર. અને એમને રેન્ડમ વિડીયો શૂટ કરતા જ હતા, તો એમના માટે તેને મને કીધું હતું. એને પહેલા દિવસ મારા ઘરે આવ્યા હતા, તો એમને કીધું કે મારો વિડીયો શૂટ કરી લો. તો મેં ખાલી એમ નોર્મલ રેન્ડમ જ વિડીયો શૂટ કર્યો હતો. એના પછી એમના બોયફ્રેન્ડના બધા સીન એમના જોડે થયા, તો એમને મેન્ટલી ડિપ્રેશનમાં આવીને જે બી પગલું ઉપાડ્યું હોય. બાકી જે આ વિડીયો શૂટ કર્યો હતો ને પહેલા દિવસનો છે, 4 દિવસ અગાઉનો, તો આ એમને જ કીધેલું આ વિડીયો શૂટ કરવાનું, બરાબર. બસ તમારી ને એમની મિત્રતા કઈ રીતે થઈ હતી? અમારી મારા ફ્રેન્ડના થ્રુ મિત્રતા થયેલી છે. હા, અને એમને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે ને, તો જોડે પ્રમોશન કરે વિડીયો શૂટના. હા. અને આવી રીતે જે શબ્દો બોલતા હતા કે અટામણથી કૂદી જઈશ તો આવું થશે, આમ તમને એવું લાગતું હતું ખરી કે કદાચ સાચું? એ દિવસે કશું જ અમને એવું નતું લાગતું, કારણ કે એ દિવસ એમને હસતા મોઢે હતા. એમને ટોટલી હસતા મોઢે શૂટ કર્યું અને જસ્ટ ફન માટે શૂટ કર્યું હતું. અમને આવો આઈડિયા બી નતો કે આ વસ્તુ થશે પાછળથી. તમારી મિત્રતા કઈ રીતની મિત્રતા હતી? એમ રોજ મળવાની કે ક્યારેક ક્યારેક મળવાની એવી કોઈ મિત્રતા નથી. મારા ફ્રેન્ડ છે, એમને વિડીયોગ્રામ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે, તો એમના થ્રુ એમને મળ્યા હતા, બરાબર. તો એમને થોડું લેટ અમારા ઘરે એટલા માટે રોકાયા હતા કે એમને થોડું એમનું ઘર દૂર હતું, એના લીધે થઈને. હા. ક્યારે એમના સ્વભાવ પરથી એવું લાગતું હતું કે આવી રીતનું પગલું છે? ના, એવું લાગ્યું જ નહીં, કારણ કે જયારે બી અમારે વાત થઈ ને તો મતલબ નોર્મલ જ વાત થઈ છે. આવી બધી કોઈ દિવસ લાગતું નતું. હા, પણ જે દિવસ સુસાઇડ કર્યું એ દિવસ અમે લોકો બેઠા હતા અહીંયા આગળ પટેલ્સ કેફે, તો આગળ તો અમને એમના બોયફ્રેન્ડનો ફોન આવ્યો રાત્રે. પછી એ લોકો એમને નોર્મલી ડિપ્રેશન જેવું હતું, પણ જયારે અમે ઘરે આવ્યા ત્યારે એકદમ હસતા મોઢે હતા. એમને સુયા બધી જ રીતે. પછી અચાનકથી આ બધી વસ્તુ થઈ જાય. એમના બોયફ્રેન્ડને જોઈને ક્યારે એવું લાગતું હતું કે આવી રીતનો કોઈ કિસ્સો છે આગળ બની ગયો? એમના બોયફ્રેન્ડમાં તો એવું કશું એવું આગળનો કોઈ કિસ્સો હતો જ નહીં, બરાબર. અને જે બી ડિપ્રેશન હતું એ એમને મને 1-2 વાર જણાવેલું કે મારા બોયફ્રેન્ડના લીધે હવે સીન થાય છે. અને ઓલરેડી જે આ બધું થયું એના પહેલા અગાઉના દિવસે સોલા પોલીસ સ્ટેશનમાં એમને ગયા હતા, બરાબર, આ બધી વસ્તુની નોંધ કરવા માટે કે મારા કઈ ન્યૂડ વિડીયો છે અને આ બધી વસ્તુમાં. અને રિસેન્ટલી આ બીજા જ દિવસે આ બધી વસ્તુ થઈ ગઈ અને ટોટલી ડિપ્રેશનમાં હતા. એવી એમને મને આગલા દિવસ બી જાણ કરી હતી કે મને આ વિડીયોને લઈને બહુ મેન્ટલી ડિપ્રેશન આવી ગયું છે દિમાગમાં. હા. વિડીયોને લઈને પોલીસને પણ મળવા આવ્યા, તો ત્યારબાદ કોઈ એવા પગલા નહોતા ભરાયા કે આવું પગલું ભરવું પડ્યું? નહીં, એકચ્યુઅલી ત્યાં આગળ ગયા ને એના પછી બી છે ને પોલીસનો સીન થયો, પછી ત્યાં સમાધાન થયું શું, કારણ કે એક્ઝેક્ટલી હું એ દિવસે ત્યાં હતો નહીં, બરાબર. એ એમના ફ્રેન્ડ્સ જોડે ગયા હતા. હા. અને બીજા દિવસે મને સામેથી ફોન આવેલો કે તમે મારા જોડે આવો, મારું મેન્ટલી હેલ્થ થોડી ડાઉન લાગે છે, તો મને લેવા આવો, થોડો બહાર ફરવા લઈ જાઓ. તો એ દિવસ લેવા ગયેલો. એ દિવસ અમે પટેલ્સ કેફે બેઠા અને રિસન્ટ બીજા જ દિવસે સેમ આ વસ્તુ થઈ જાય. એટલે આગલા દિવસે કઈ એવું ખાસ લાગતું નતું? ને આગલા દિવસે કોઈ વસ્તુ નથી લાગતી, પણ જ્યારનો વિડીયોની આ વાત જયારે એમના કોઈ ફ્રેન્ડે મોકલ્યો હતો એના પછીથી મેન્ટલી થોડા ડિપ્રેશન જેવા લાગતા હતા. આપે જે આ વિડીયો બનાવ્યો છે, મેં એમ એવું કીધું કે હું કૂદી જઈશ કે હાડકા તો આવા તૂટી જશે ને, એ વિડીયોની બાદ કે એની પહેલા વિડીયો શું કરવા બનાવ્યો એવું કઈ તેમણે કીધું કે ખાલી જસ્ટ નોર્મલ રેન્ડમ ખાલી ફન માટે જ બનાવ્યો હતો? એવી કઈ ચર્ચા થઈ બી નહીં અને એ ટાઈમે કોઈ ડિપ્રેશનમાં બી નતા, એકદમ નોર્મલ જ હતા. વિડીયો કે પોસ્ટ કર્યો એવું? નહીં, કોઈ વસ્તુ પોસ્ટ નથી કર્યો. તમે બનાવ્યો? હા, ખાલી એમને નોર્મલ ફન માટે જ બનાવ્યો હતો. એમને કોઈ એવું કઈ વાત બી નથી કરી અને નોર્મલ જ હતા. જયારે આ વિડીયોની બધી વાત બહાર આવી, જયારે એમના બોયફ્રેન્ડનામાંથી બીજા કોઈ ન્યૂડ વિડીયો બહાર આવ્યા એના પછી એ થોડા ડિપ્રેશન જેવા લાગતા હતા. પોલીસ પાસે જયારે ગયા છે તે સમયે બધું વાતચીત કરવા વિડીયોની, જયારે સમાધાન થયું ત્યારથી લઈને આત્મહત્યાની વચ્ચે કેટલા દિવસમાં ગયા પછી? 24 કલાકના અંદર જ પોલીસને મળ્યા અને સમાધાન થયું 24 કલાક? હા, 24 કલાકમાં સીન થયો છે. કારણ કે તમે નતા? હા, એ ટાઈમે અમે નતા. એ ટાઈમે અમે થોડા બહાર હતા. અને આ કેવું છે કે એ મળ્યા અને એના પછી મને આ બધી વાત કરી હતી કે મારે આવા વિડીયો બહાર આવ્યા છે અને કોઈ બીજા ફ્રેન્ડ જોડે વિડીયો છે, મારા બોયફ્રેન્ડના છે બીજા કોઈ જોડે છે, એવી રીતે વાત થઈ હતી છેલ્લી. અને થોડા મેન્ટલી ડિપ્રેશન જેવા લાગતા હતા, તો એ દિવસે મને સામનેથી કોલ કરીને બોલાવ્યો હતો કે તમે અહીંયા આગળ પહોંચો, મારે છે ને મેન્ટલી થોડી આમ હેલ્થ ડાઉન લાગે છે, તો મને બહાર થોડો રાઉન્ડ લગાવવા લઈ જાઓ. તો હું આમ લઈ ગયો બહાર ને રિસેન્ટલી આ વસ્તુ ખબર નહોતી કે આ વસ્તુ થવાની છે.
બિલકુલ આપણી સાથે શખ્સ મોજૂદ હતા કે જેમણે આ વિડીયો છે તે બનાવ્યો હતો, પરંતુ તે વિડીયો રેન્ડમલી ક્લિક કર્યો હતો. તેમનું અત્યારે હાલમાં તેવું કહેવું છે માત્ર ને માત્ર એક ફન મોમેન્ટ માટે આ વિડીયો બનાવવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે હાલમાં તે વિડીયોને કંઈક અલગ રીતે દર્શાવવામાં આવી રહ્યો છે. કેમેરામેન નીતિશ સુતાર સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. એ દિવસે મારા ઘરે રોકાઈ હતી, બરાબર, અને એના આગલા દિવસ નાઇટમાં એને એના દીદીને ઘરે જવાનું તો એના દીદીને 1 વાગે કોલ બી કર્યો હતો, તો એના દીદીએ ફોન રિસીવ ના કર્યો. તો અમે લોકો એ વસ્તુ જોઈને અમે 2 કલાક વધારે બેઠા હતા કેફે ઉપર, બરાબર. તો એના લીધે અમે ઘરે આવ્યા. મારે બીજા દિવસ જોબ હતી, તો અમે ઘરે આવીને એ અંદર સૂતી હતી, હું બહાર સૂતો હતો. અને રિસન્ટલી જ્યારે સવાર ઉઠે ને તો આ બધા સીન થઈ ગયા હતા કે જ્યારે મેં અંદર રૂમમાં બી જોઈ તો નથી, ટેરેસ પર બી નથી, તો લાગ્યું ક્યાં હશે. તો ત્યાં એનો ફોન પડ્યો હતો અને જ્યારે નીચે જોઈને ત્યારે એને ઓલરેડી સુસાઇડ કરી દીધું. તો અમે સમથિંગ 6:30 પછી 6:30 સમથિંગ તો આ વસ્તુ સીન થયો હતો. અને પછી સોસાયટી વાળાએ પોલીસને બોલાવી, 108 બોલાવીને આ બધી વસ્તુ થઈ હતી.